હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે હોમમેડ સુપર સોફ્ટ મલાઈ પનીરની રેસીપી શેર કરીશ, જે એકદમ જ ઇઝી છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ અને એકદમ સોફ્ટ બન્યું છે. તો આપણે એની રેસીપી જોઈએ મલાઈ પનીરની. 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે અને એક ઉભરો આવી જાય ત્યાં સુધી ગરમ કરવું. આ રીતે ઉભરો આવી જાય એટલે ગેસ બંધ કરી દેવો. અડધો કપ પાણીમાં 3 ટીસ્પૂન વિનેગર એડ કરવું. કોઈ પણ વિનેગર લઈ શકો છો તમે. ગેસ બંધ કરી દેવો. ત્યારબાદ આ રીતે ગરમ દૂધમાં થોડું થોડું વિનેગરવાળું પાણી એડ કરતું જવાનું છે અને આ રીતે મિક્સ કરતું જવું, એટલે દૂધ એકદમ સરસ ફાટીને પનીર રેડી થઈ જશે. જરૂર પડે તો ફરીથી વિનેગરવાળું પાણી એડ કરવું. ટોટલ 3 ટીસ્પૂનમાં દૂધ સરસ રીતે ફાટી જશે અને દૂધ એકદમ ગરમ હોવાથી આપણે ગેસ બંધ જ રાખવાનો છે અને ત્યારબાદ જ આ રીતે વિનેગર એડ કરવાનું છે, એટલે એકદમ જ સોફ્ટ પનીર રેડી થશે. અને જેવું આ રીતે દૂધનું પાણી અને પનીર છૂટું પડી જાય એટલે એને તરત જ ગાળી લેવાનું છે. તો આ રીતે એક ચારણીમાં કોટનનું કપડું મૂકીને ગાળી લેવું અને પનીર એકદમ મોઇશ્ચરવાળું બને અને એકદમ સોફ્ટ બને એના માટે આપણે પનીરની અંદર થોડું પાણી રહેવા દેશું. આ રીતે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરવાનું છે એટલે એક સરખું એની સરફેસ રેડી થઈ જશે. આમાં નીચે મેં થોડું પાણી રહેવા દીધું છે એટલે એની અંદર મોઇશ્ચર જળવાઈ રહે. આ રીતે હવે એક પ્લેટમાં લઈને હાથેથી સરસ રીતે એને આ રીતે પ્રેસ કરીને થોડું થોડું પનીરનું પાણી એડ કરવાનું છે. તો આ રીતે 4 થી 5 ટેબલ સ્પૂન પાણી એડ કરવું પનીરનું. અને આ કોટનનું કપડું જે છે એ કમ્પ્લીટલી પાણીથી ભીનું થઈ જવું જોઈએ, એટલું મોઇશ્ચર આપણે રાખવાનું છે. આ રીતે પ્રેસ કરો તો પાણી થોડું ઉપર આવે એટલું પાણી આમાં ઉપરથી નાખવાનું છે. પનીરનું જ પાણી યુઝ કરવાનું છે આમાં. આ બધું પાણી મોઇશ્ચર બધું પનીરમાં જતું રહેશે. 2 કલાક સુધી આને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકવાનું છે અને જો તમારે તરત જ યુઝ કરવું હોય તો અડધો કલાક ફ્રીઝરમાં મૂકી દેવું. 2 કલાક પછી આપણું પનીર રેડી છે. આની ઉપર કોઈ વજન મૂકવાની પણ જરૂર નથી અને જોઈ શકો છો તમે બધું મોઇશ્ચર પનીરની અંદર આવી ગયું છે, એટલે કે પાણી બધું પનીરની અંદર જતું રહ્યું છે, જેને કારણે પનીર એકદમ સોફ્ટ બને છે. આ પનીર તમે ડાયરેક્ટ જ સબ્જીમાં એડ કરી શકો છો અને ફ્રાય કરીને પણ યુઝ કરી શકો છો. જો આ પનીર ફ્રાય કરશો તો એકદમ ફૂલીને વધારે સોફ્ટ બનશે. જોઈ શકો છો તમે એકદમ સુપર સોફ્ટ મોઇશ્ચર પનીર રેડી છે અને ટેસ્ટમાં પણ મિલ્કી ફ્લેવર એકદમ સરસ આવે છે આનું મલાઈવાળું દૂધ હોવાથી. આને તમે નોનસ્ટિક પેનમાં જ ફ્રાય કરવું અને ફ્રાય કર્યા બાદ પનીર ફૂલીને વધારે સોફ્ટ થશે અને ડાયરેક્ટ કોઈ પણ સબ્જીમાં એડ કરશો તો પણ એ એકદમ સોફ્ટ જ રહેશે. આ પનીરને તમે આના પાણીની અંદર રાખીને 4 થી 5 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. તો તૈયાર છે આપણું ઘરનું હોમમેડ હેલ્ધી સોફ્ટ મલાઈ પનીર. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. વધુ એક નવી પનીરની સબ્જી સાથે મળીશું આપણે.